पर्यटन स्थलों तो सासण पहुंच्या छे पीएम मोदी वनकर्मीओ साथे तेओ वार्तालाप करता पेट्रोलिंग बाइक ने लीली झंडी आपी अने हवे वनकर्मीओ साथे पीएम मोदी सीधो संवाद करता जोवा मळी रह्या छे। तो पेट्रोलिंग बाइक ने लीली झंडी आप्या बाद हवे तमाम साथे संवाद करता पीएम मोदी जोवा मळी रह्या छे। उल्लेखनीय छे कि गुजरातनी मुलाकाते छे पीएम मोदी अने हाल तेओ सासण पहोंच्या छे, ज्यां तेओ वनकर्मीओ साथे सीधो संवाद करी रह्या छे, चर्चा करी रह्या छे। तो बीजी तरफ मार्गदर्शन पण आपता जोवा मळी रह्या छे। तो वनकर्मीओ साथे पीएम मोदीनो सीधो संवाद। गुजरातना अतिथि बन्या छे पीएम मोदी अने सासणमां पहोंच्या छे। તેમણે જંગલની સફારી પણ કરી હતી। અનોખા અંદાજમાં તેઓ ત્યાં પણ જોવા મળ્યા હતા અને હવે જે વનકર્મીઓ છે તેમની સાથે સીધી રીતે ચર્ચા કરતા તેમને માર્ગદર્શન આપતા જોવા મળી રહ્યા છે। તો વનકર્મીઓ સાથે પીએમ મોદીનો સીધો સંવાદ, પેટ્રોલિંગ બાઇકને લીલી ઝંડી આપી અને હાલ તેઓ સાસણમાં છે, તમામ લોકો સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે। प्रधानमंत्री नरेंद्र मोदी 3 दिवस गुजरातना प्रवासे आव्या हता। प्रवास हवे पूर्ण थवा जई रह्यो छे। अत्यारे हाल प्रधानमंत्री नरेंद्र मोदी आ 3 दिवसनो प्रवास पूर्ण करीने तेओ निकળી રહ્યા છે। લોકોનું અભિવાદન કરતા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ નીકળી રહ્યા છે। લોકોમાં પણ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું સાથે સાથે એ છે કે 3 દિવસના મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા। તેમાં જામનગરની મુલાકાત કરી હતી પ્રથમ દિવસે, ત્યારબાદ સોમનાથ જિલ્લાની પણ મુલાકાત કરી હતી। સોમનાથ મહાદેવના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ તેઓ સીધા સાસણ ખાતે આવ્યા હતા। સાસણ ખાતે આવ્યા બાદ રાષ્ટ્રીય વન જીવન બોર્ડની જે કોન્ફરન્સ હતી, કોન્ફરન્સની અંદર તેઓ 2 કલાકથી પણ હાજર રહ્યા હતા। જંગલ સફારીની મુલાકાત કરી હતી ને જંગલ મુલાકાત બાદ બેઠકમાં પણ તેમણે 2 કલાક સુધી હાજરી આપી હતી। તેમાં તમામ જે બોર્ડ બેઠકના જે મેમ્બરો જે છે તેમને માર્ગદર્શન આપ્યું હતું। સિંહ સંવર્ધનની વાત જે છે તે થઈ હતી। આજે વિશ્વ પર્યાવરણ દિવસ જે છે તેને લઈને પણ તેમણે વાર્તાલાપ કર્યો હતો। આ તમામ બાબતો જે છે તે અંતર્ગતનું મંથન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે અને હવે તેમનો પ્રવાસ પૂર્ણ કરી અને તેઓ સીધા સાસણથી હેલિપેડ મારફત જે છે તે રાજકોટ પહોંચશે અને રાજકોટથી ઠીક 2 વાગે દિલ્હી જે છે તે પહોંચવાના છે। પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ। પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ છે। સાસણગીરની મુલાકાતે તેઓ પહોંચ્યા હતા અને અહીંથી તેઓ રાજકોટ જવા માટે રવાના થશે। વનકર્મીઓ સાથે સીધો પીએમ મોદીનો સંવાદ, સાથે જ તમામ જે વનકર્મીઓ છે તેઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। તો સાસણમાં મળેલી 7મી રાષ્ટ્રીય વન જીવ બોર્ડની બેઠક પૂર્ણ થઈ ગઈ છે। સિંહ સદનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી હતી આ બેઠકમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા હતા। સાથે વનમંત્રી મોડુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા। વન સંરક્ષણ સાથે જોડાયેલા ડેલિગેટ્સ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં સિંહ સંવર્ધન અંગે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો। આજે વિશ્વ વાઇલ્ડલાઇફ દિવસે નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની મિટિંગ રાખવામાં આવી હતી। હમણાં બેઠક પૂર્ણ થઈ છે અને ખૂબ સરસ રીતે એજન્ડા પ્રમાણે કામ થયું છે। લાયન સફારીની વાત આ મુદ્દે કોઈ ચર્ચા થઈ છે ખરી? ચોક્કસથી તો બેઠક જે છે તે યોજાઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી ને બેઠકની અંદર વન્ય સંરક્ષણ અંતર્ગતની વાત થઈ હોવાની વાત જે છે તે કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા જે છે તે કરી રહ્યા છે। પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ। તો પીએમ મોદીની અધ્યક્ષતામાં ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક મળી હતી। પ્રધાનમંત્રી મોદીએ સાસણમાં સિંહ દર્શન પણ કર્યા। પીએમ મોદીએ સાસણમાં ગીર નેશનલ પાર્કની મુલાકાત પણ લીધી। વહેલી સવારે જ પીએમ મોદી જંગલ સફારી માટે પહોંચ્યા હતા। સાસણની મુલાકાતમાં અલગ જ અંદાજમાં દેખાયા પ્રધાનમંત્રી મોદી। ગુજરાત પ્રવાસના 3જા દિવસે સવારે પીએમ મોદીએ જંગલ સફારી કરી। આ દરમિયાન પ્રધાનમંત્રીએ સિંહ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ નિહાળ્યા। પીએમ મોદી આ અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરતા પણ દેખાયા। તો અલગ અલગ સ્થળોએ પીએમ મોદીએ ફોટોગ્રાફી કરી હતી। મહત્વનું છે કે આજે વિશ્વ વન્યજીવ દિવસ છે, જે નિમિત્તે પીએમ મોદીએ જંગલ સફારીમાં સિંહ દર્શન કર્યા હતા। તો જંગલ સફારીમાં પીએમએ ફોટોગ્રાફી પણ કરી। અલગ જ અંદાજમાં પીએમ જોવા મળ્યા હતા।